નમસ્કાર મિત્રો, કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે. આધાર કાર્ડમાં સુધારો કરો. મોબાઈલ નંબર અને એડ્રેસ તમારી જાતે. નામ અને ઈમેલ ટૂંક સમયમાં. જુઓ પ્રેક્ટિકલ આધાર એપ દ્વારા આ વિડીયોમાં. તો મિત્રો, મોબાઈલ નંબર અને એડ્રેસ તમારી જાતે સુધારી શકશો. આ માટે તમારે પ્લે સ્ટોરની અંદર જવાનું છે. એન્ડ્રોઈડ ફોન વાપરતા હોય તો આધાર એપ્લિકેશન છે, એ સર્ચ આધાર એવું લખવાનું છે. એટલે આ રીતે એપ્લિકેશન આવી જશે અને ઇન્સ્ટોલ કરી લેવાની છે તમારે, જો ઇન્સ્ટોલ ના હોય તો. અને ત્યારબાદ ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે વાઇલ યુઝિંગ ધ એપ, અને ત્યારબાદ જેટલા પણ નોટિફિકેશન હોય એ એલાવ આપી દેવાનું છે. ડિસ્કવર કી ફીચર્સ, ત્યાં તમે ટચ કરશો એટલે જે પેજ ખુલે ને સ્ક્રોલ કરતા જાજો. અને ત્યારબાદ આઈ એમ રેડી વિથ માય આધાર, ત્યાં ટચ આપવાનું છે. તમારો આધાર કાર્ડના નંબર 12 આંકડાના એન્ટર કરવા પડશે. 12 આંકડાના નંબર છે એન્ટર કરી દેવાના છે. અને ત્યારબાદ ચેકબોક્સ ઉપર ટચ કરવાનું છે અને પ્રોસીડ કરવાનું છે. આ રીતે સ્ક્રીન ઉપર તમારી આવી જશે. તમે જો 2 સિમ કાર્ડ વાપરતા હોય તો 2 બતાવશે. જે સિમ કાર્ડ ઉપર તમારે મેસેજ મોકલવાનો હોય ત્યાં ટચ કરી દેજો, એટલે આ રીતે કંઈક આવશે. કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશનમાં જવાનું છે. એટલે ફેસ ઓથેન્ટિકેશન કરવાનું છે. કંઈ ચશ્મા પહેર્યા હોય, ટોપી પહેરી હોય તો કાઢી નાખજો. પ્રોપર લાઇટ તમારા ચહેરા પર પડે એ રીતે એવા સ્થળે તમે તમારા ચહેરાની સામે મોબાઈલ છે એ રાખજો. ત્યારબાદ આ રીતે સ્ક્રીન બતાવશે. 1-2 વખત બ્લિંક કરશો તમારી આંખને, આંખ પટપટાવવાની છે એકાદી 2 વખત, એટલે ગ્રીન લાઇન છે આવી જશે અને ફેસ ઓથેન્ટિકેશન થઈ જશે. ત્યારબાદ તમારા પિન સેટ કરવાના છે 6 આંકડાના. ફરી વખત પાછો તમારે કન્ફર્મ કરવું પડશે. એટલે આ રીતે કંઈક સ્ક્રીન છે આવી જશે QR કોડવાળી. મેં અહીંયા છે એ QR કોડ હાઇડ કરેલો છે સિક્યુરિટી માટે. તો આ રીતે કંઈક સ્ક્રીન છે આવી જશે. ત્યાં તમે ટચ કરશો એટલે તમારું આધાર કાર્ડ પણ બતાવશે. આ રીતે આધાર કાર્ડ બતાવશે તમારું. એમાં માસ્ક કરશો એટલે છેલ્લા 4 આંકડા જ બતાવશે, અને અનમાસ્ક કરશો તો તમારા 12 આંકડા છે બતાવશે. એ આધાર કાર્ડને તમે શેર પણ કરી શકો છો. આધાર કાર્ડની અમુક વિગત શેર કરવી હોય તો એ પણ કરી શકાય છે. અને બાયો લોક અનલોક પણ કરી શકશો. ત્યાં તમે નીચે જશો ત્યાંથી એટલે કંઈક આ રીતે આવશે સર્વિસીસ. લગભગ બધા મિત્રોને સર્વિસીસનો ઓપ્શન આવતો હશે. માય આધાર અપડેટ, ત્યાં તમારે જવાનું છે. તો એમાં આ રીતે બતાવશે તમારી સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર, એડ્રેસ અપડેટ, નેમ અપડેટ અને ઈમેલ આઈડી અપડેટ. તો અત્યારે છે મોબાઈલ નંબર અને એડ્રેસ અપડેટ છે તમે કરી શકશો. કદાચ વિડીયો આપણો મોડો પહોંચે તમારા સુધી તો કદાચ 4 વસ્તુ પણ તમે ઓનલાઈન અપડેટ કરી શકો, એવું બની શકે. અત્યારે હું જ્યારે વિડીયો બનાવું છું ત્યારે મોબાઈલ નંબર અને એડ્રેસ અપડેટ તમારી જાતે તમે કરી શકશો. તો આપણે પહેલાં મોબાઈલ નંબર કઈ રીતે અપડેટ કરવા એની માહિતી મેળવીએ. તો ત્યાં તમે ટચ કરશો એટલે કંઈક આ રીતે સ્ક્રીન બતાવશે. અને એની ફી છે 75 રૂપિયા છે. 30 દિવસનો સમય વધારેમાં વધારે લાગી શકે, પણ એ પહેલાં થઈ જશે. તમારે તમારા જે નંબર હોય એ જોશે, નવા મોબાઈલ નંબર. તો આ રીતે 4 સ્ટેપમાં છે પ્રોસેસ કરવી પડશે. સ્ક્રીન ઉપર તમારી દેખાય છે એ રીતે 4 સ્ટેપમાં પ્રોસેસ કરવાની છે. તો કંઈક આ રીતે તમારી સ્ક્રીન ઉપર બતાવશે. મોબાઈલ નંબર અપડેટ ઉપર ત્યાં તમારા જે નવા નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાના છે. અને ત્યારબાદ સેન્ડ OTP ઉપર ટચ કરવાનું છે. એટલે તમારા જે નંબર છે એની ઉપર મેસેજ આવશે, જે નવા નંબર છે એની ઉપર
એ નંબર પણ બતાવશે. આ ઓટીપી છે દાખલ કરી દેવાનો છે, એટલે આ રીતે સ્ક્રીન બતાવશે. ત્યાં તમારે પ્રોસીડ આપવાનું છે. ચેકબોક્સ ઉપર ટચ કરી પાછું ફેસ ઓથેન્ટિકેશન કરવું પડશે. એટલે ફરી વખત તમારે ફેસ ઓથેન્ટિકેશન કરવાનું છે. ફેસ ઓથેન્ટિકેશન થઈ ગયા બાદ તમારે જે નક્કી કરેલી ફી છે 75 રૂપિયા, એ પેમેન્ટ કરવું પડશે. તો કન્ફર્મ એન્ડ પે ઉપર તમારે ટચ કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારો જૂનો નંબર અને નવો નંબર બંને બતાવશે. તો ત્યારબાદ તમારે જે એપ્લિકેશન દ્વારા પેમેન્ટ કરવું હોય તેના દ્વારા તમે પેમેન્ટ છે કરી શકો. ફોનપે, ગૂગલ પે, ભીમ, પેટીએમ, એમેઝોન પે, જે પણ તમે એપ્લિકેશન વાપરતા હોય એના દ્વારા તમે પેમેન્ટ છે કરી શકો છો. 75 રૂપિયા ફી છે. કન્ટિન્યુ ઉપર તમારે ટચ કરી દેવાનું છે. તો આ રીતે તમારા મોબાઈલ નંબર, ત્યારબાદ આગળની પ્રોસેસ છે તમારી રીતે કરી લેજો. મારે મોબાઈલ નંબર ચેન્જ કરવાના નહોતા એટલે મેં ત્યાંથી અટકાવી દીધું છે. તો ત્યારબાદ 1-2 સ્ટેપમાં તમારી પ્રોસેસ છે પૂરી થઈ જશે. હવે આપણે એડ્રેસ અપડેટ કઈ રીતે કરી શકીએ તેની માહિતી મેળવીએ. તો ત્યાં તમારે ટચ કરી દેવાનું છે. એટલે કંઈક આ રીતે સ્ક્રીન ઉપર આવી જશે. યુઝિંગ યોર ડોક્યુમેન્ટ. તમારા ડોક્યુમેન્ટ જે છે એ તમારે તૈયાર રાખવાના છે. જે પણ એડ્રેસ તમારે ચેન્જ કરવાનું હોય એ એડ્રેસ છે તમારા ડોક્યુમેન્ટની અંદર, ગવર્મેન્ટ માન્ય ડોક્યુમેન્ટની અંદર એ એડ્રેસ છે હોવું જરૂરી છે. તો ત્યાં તમે ટચ કરશો એટલે કંઈક આ રીતે સ્ક્રીન આવી જશે. અને 75 રૂપિયા એની પણ ફી છે એડ્રેસ અપડેટ કરવાની. અને 30 દિવસનો સમય આમાં પણ લાગી શકે વધારેમાં વધારે, પણ એ પહેલાં કદાચ થઈ જાય વહેલું. મેક્સિમમ ટાઈમ છે 30 દિવસનો બતાવે છે. અને 75 રૂપિયા ફી છે. કન્ટિન્યુ ઉપર તમે ટચ કરજો એટલે આગળ સ્ટેપ બાય સ્ટેપ છે 4 સ્ટેપમાં આ પણ પ્રોસેસ છે તમારે 5 સ્ટેપની અંદર પ્રોસેસ છે કરવાની છે. તો સ્ટેપ પણ સ્ક્રીન ઉપર બતાવેલા છે. એટલા સ્ટેપમાં તમારે પ્રોસેસ છે કરવાની થાય છે. તો નીચે કન્ટિન્યુ ઉપર તમે ટચ કરી દેજો. ત્યાં તમે ટચ કરશો એટલે કંઈક આગળની સ્ક્રીન આ રીતે આવશે. અને ડોક્યુમેન્ટ ઉપર તમે ટચ કરશો એટલે ત્યાં એનું લિસ્ટ પણ બતાવશે, જે સ્ક્રીન ઉપર બતાવે એ સિલેક્ટ ડોક્યુમેન્ટમાં. તો જે પણ તમારી પાસે ડોક્યુમેન્ટ અવેલેબલ હોય એ ડોક્યુમેન્ટ લિસ્ટમાંથી સિલેક્ટ કરી લેવાનું છે. અને ત્યારબાદ છે આગળની પ્રોસેસ કરવાની છે. મેં અહીંયા એક ડોક્યુમેન્ટ છે સિલેક્ટ કરી લીધું છે. અને ત્યારબાદ એ ડોક્યુમેન્ટ પણ અપલોડ છે એ કરવું પડશે આપણે. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ છે પ્રોસેસ કરવાની છે. અને ડોક્યુમેન્ટ છે વ્યવસ્થિત ફોટો દેખાય એ રીતે ફોટો છે પાડવાનો છે. તો ત્યારબાદ તમારે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે કરજો. આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ પ્રોસીડ ઉપર તમારે ટચ કરવાનું છે. ત્યારબાદ આગળની પ્રોસેસ છે બતાવશે એમાં. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે આગળના 2-3 સ્ટેપ રહે એ તમારી રીતે પ્રોસેસ કરી લેજો. મારે આ એડ્રેસ ચેન્જ કરવાનું નહોતું એટલે આપણે આગળ વિડીયો બતાવેલો નથી. તો ત્યાંથી 2-3 સ્ટેપ જ છે, તમે તમારી જાતે કરી શકશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અન્ય મિત્રો સુધી શેર કરજો બને એટલો વધારે, જેથી તેને આ બાબતનો ખ્યાલ આવે. એટલે તમારા વોટ્સએપ અને ફેસબુક ગ્રુપની અંદર પણ શેર કરજો બને એટલો વધારે. તો માહિતી ગમી હોય તો લાઈક કરજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. યુટ્યુબ ઉપર જોતા હોય તો હાઈપ કરી દેજો અને ફેસબુક ઉપર ફોલો કરી દેજો.